ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સમસ્ત કારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત કારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાના વરદ હસ્તે ચોરવાડમાં જૂન માતાજી મેળાનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વેરાવળ સમસ્ત કારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોરવાડ ખાતે ચોરવાડ જૂડ ભવાની માતાજીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો 5 દિવસીય યોજાનાર મેળાનું ઉદ્ઘાટન કારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાના હસ્તે કરાયું હતું. તો વેરાવળ પાટણના હજારોની સંખ્યા કારવા સમાજના પરિવારો ચોરવાડ ખાતે 5 દિવસનું રોકાણ કરશે, જેમાં ટેન્ટ બાંધીને 5000થી વધુ ઝૂંપડાઓ બનાવવામાં આવે છે. ત્યાં 5 દિવસ સુધી અદ્યતન બંગલાઓમાં રહેનારાઓ ખારવા સમાજના માણસ સામાન્ય માણસની જેમ અહીં રહે છે. સાથે જમવા રહેવાની સુંદર વ્યવસ્થા ખારવા સમાજ દ્વારા કરવામાં આવે છે. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા સહિતના કાર્યક્રમો પણ યોજાય છે. ત્યારે આગામી 24મી ઓગસ્ટ ભાદરવાની એકમને રવિવારના રોજ માતાજીને પૂજાપો ચડાવવામાં આવશે. ત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે વેરાવળ સમસ્ત કારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત કારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ, મંત્રી નારણભાઈ બાડિયા, કારવા સમાજના આગેવાનો તથા ભવાની મંદિરના પૂજારી સહિત સાથે જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.